ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે. આ જુનાગઢની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી વોંકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું, અનેક લોકોને તકલીફ પડી હતી. સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોંકળો નીકળ્યો છે, એની ઉપર ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, એટલે સુરતમાં પણ પૂર આવે છે. વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તો વડોદરામાં ગયા વર્ષે પૂર આવ્યું. અંકલેશ્વરની અંદર પણ પૂર આવેલું. જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પૂર છે. ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે. નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે? વરસાદ બહુ આવે છે, બહુ પાણી આવે છે, તો ગામડામાં પૂર આવવું જોઈએ. ગામડામાં પૂર નથી આવતા. પૂર માત્ર શહેરોમાં આવે છે. એનું એકમાત્ર કારણ છે ભાજપના લોકોએ ગળાડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે.